સમાચાર શામળાજીથી સામે આવી રહ્યા છે। શામળાજીમાં દુકાનોમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। ગ્રામ પંચાયત પાસેનો બનાવ છે કે જ્યાં 4 જેટલી દુકાનોમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। બનાવને લઈને લોકોના ટોળે ઘટના સ્થળ ઉપર ઉમટેથી સાથે જ વાત કરવામાં આવે તો લોકોમાં અફરાતફરીનો માહોલ, કારણ કે જે પ્રકારે અચાનક જે આગની ઘટના સામે આવી છે, આગ પર જે કાબુ મેળવવાના જે પ્રયત્નો છે તે લોકો દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। આગ લાગવાનું જે કારણ છે તે પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ માનવામાં આવી રહી છે, પરંતુ જે રીતે અચાનક લાગેલી આગને કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। સાથે જ વાત કરવામાં જે પ્રકારે ધુમાડાના જે ગોટા છે તે પણ જોવા મળી રહ્યા છે। સાંજના પહોરના બનાવ છે કે જ્યાં અચાનક 4 જેટલી દુકાનોમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। પંચાયત પાસે આવેલી 4 જેટલી દુકાનોમાં ભીષણ આગને લઈને લોકોમાં ટોળા છે ઘટના સ્થળે ઉમટ્યા છે। સાથે જ મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને આ બાબતે જાણ કરવામાં આવતા હાલ જે ફાયર વિભાગ છે તે ઘટના સ્થળે જવા રવાના થયું છે। સાથે જ જે પ્રકારે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે વેપારી છે તેને મોટું નુકસાન ભોગવવું પડે તો નવાય નહીં।